નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે વિદ્યા સહાયક ધોરણ 6થી 8માં ગણિત વિજ્ઞાન વિષયમાં આજે જિલ્લા પસંદગીમાં પ્રથમ દિવસ હતો મિત્રો. તો એમાં આપણે 200 ઉમેદવારોની વાત કરીએ તો સૌપ્રથમ 100 ઉમેદવારો બોલાવેલા, જેમાંથી વાત કરીએ તો હાજર ઉમેદવારો 53 હતા, ગેરહાજર ઉમેદવાર 47 હતા. તો આ રીતનું પ્રથમ રાઉન્ડ હાજર ગેરહાજર હતા મિત્રો. હવે બીજો જ્યારે રાઉન્ડ શરૂ થયો તેમાં 80 ઉમેદવારોને બોલાવેલા, જેમાંથી વાત કરીએ તો 47 ઉમેદવારો હાજર હતા અને 33 ઉમેદવારો ગેરહાજર હતા. એટલે આમ એકંદરે જોઈએ મિત્રો તો 180 ઉમેદવારોમાંથી 80 ઉમેદવારો ગેરહાજર હતા અને 100 ઉમેદવારો હાજર હતા. હવે 200થી 400 ઉમેદવારો વચ્ચે એવી ન્યૂઝ મળી રહ્યા છે કે ઉમેદવારોને થોડીક વાર માટે બેસાડી રાખ્યા હતા. એટલે એનું મુખ્ય કારણ હતું મિત્રો કે આપણે બધા જાણીએ છીએ કે આજે જ્ઞાન સહાયક સુનાવણી હતી અને આજે ધોરણ 6થી 8ની ભરતી પ્રક્રિયા પણ હતી. આ બંને વસ્તુ એક સાથે હતી. તો એમાં જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી કરી હોય તો માર્ક્સ કાઢવા કે નહીં તે માટે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી મિત્રો. અને હાલમાં ધોરણ 6થી 8ની પ્રક્રિયા પણ શરૂ છે. તો ટૂંક સમયમાં નિર્ણય આવશે કે હાલની પ્રક્રિયા શરૂ રાખવી કે બંધ કરી દેવી. જે લોકો હાઈકોર્ટમાં ગયા છે તે લોકોને હાલની ભરતી પ્રક્રિયામાં માસ્ટર ડિગ્રીના માર્ક્સ ઉમેરવા દેવા કે નહીં તેના માટે કદાચ હાઈકોર્ટ સરકારને 1-2 દિવસમાં સમય આપ્યો છે કે આ અંગે સરકાર જવાબ આપે. આ મિત્રો ઓફિશિયલી ન્યૂઝ નથી. થોડા સમયમાં તમને જે કાંઈ આ ભરતી બાબતનો અને હાઈકોર્ટ બાબતનું જે કાંઈ ઓફિશિયલી ન્યૂઝ હશે તો એ મિત્રો ભરતી બોર્ડ જણાવવામાં આવશે. તો આ રીતનું આપણે જોઈએ તો હાલમાં 6થી 8ની ભરતી રાબેતા મુજબ શરૂ છે, એટલે કોઈ ચિંતા કરવાની મિત્રો જરૂર નથી. આ તો માત્ર જ્ઞાન સહાયકવાળા જે સરકાર વિરુદ્ધમાં હાઈકોર્ટમાં ગયા હતા તો એની આજે તારીખ હતી અને જે મળતી માહિતી મુજબ જોઈએ તો કોર્ટે સરકારને ભરતી પ્રક્રિયા આગળ ના વધારવાનું સૂચન કરેલું છે. હવે કોર્ટે એ પણ નોંધ્યું કે જ્ઞાન સહાયકની કરાર આધારિત બિનકાયમી ભરતી એડવર્ટાઇઝમેન્ટમાં સરકારે એવું ક્યાંય લખ્યું નથી કે ઉમેદવાર ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ અભ્યાસ ના કરી શકે. તો આ પણ એક વાત હતી. અને બીજું કે કોર્ટે એ પણ કહ્યું કે દરેક ઉમેદવારોને યુનિવર્સિટી લેખિતમાં માસ્ટર ડિગ્રી પૂરી કરેલી એ બાબતનું પ્રમાણપત્ર આપે છે. તો આ પણ હાઈકોર્ટે સરકારને કહેલું છે. તો હવે જે કાંઈ ન્યૂઝ હશે મિત્રો એ આગામી સમયમાં આપણી સામે આવી જશે. પરંતુ હાલ તો એ ન્યૂઝ છે કે આપણી જે 6થી 8ની ભરતી છે એ રાબેતા મુજબ શરૂ છે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.